નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 9 માં 26 થી 50 નંબર સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાંથી આગળ વધી 51 થી 75 નંબરના પ્રશ્નો જે છે એનો અભ્યાસ કરવાનો છે. 51મો પ્રશ્ન જુઓ. એમાં 1.5 વક્રી ભવનાંક ધરાવતા એક પ્રવાહીને એક પાત્રમાં 20 સેન્ટીમીટર ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. આ પાત્રના તળિયે મૂકેલા બિંદુવત પ્રકાશ ઉદ્ગમને નીકળતો પ્રકાશ ઉપરથી જોતા કેટલા ક્ષેત્રફળના વર્તુળમાંથી બહાર આવતો દેખાય? તો જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આની આગળનો જે પ્રશ્ન આપણે 50 નંબરનો કર્યો હતો એ જો તમને યાદ હોય તો એ હું યાદ દેવડાવી દઉં. તો એના જેવો જ આ પ્રશ્ન છે. જુઓ, આ આપણે ઉપર આ દાખલો જે છે એમાં વધારેમાં વધારે ઊંચાઈ કેટલી હોવી જોઈએ એના વિશેની ચર્ચા કરી હતી. હવે એવા સેમ દાખલા માટે આપણે હવે 51 નંબરનો પ્રશ્ન કરીએ એટલે રિપીટ અને રિવાઇઝ પણ થઈ જાય. તો 51 તો આ જે છે એ પાત્ર છે. તમે ફરીથી જૂનું યાદ કરો એટલે તમને યાદ આવી જશે. અહીં સુધી પ્રવાહી ભરેલું છે કે જેનો વક્રી ભવનાંક આપણને આપ્યો છે n બરાબર 1.5, એટલે કાચનો જે વક્રી ભવનાંક હોય એટલા વક્રી ભવનાંક વાળું થયું. અહીંયા નીચે એક પ્રકાશ ઉદ્ગમ રાખેલો છે, એને આપણે લાઇટ સોર્સ S કહીએ. એમાંથી નીકળતી લંબ રેખા એ આમ થશે અને અહીંથી ધારો કે આ કિરણ જે છે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન જ્યારથી થવાનું શરૂ થાય પછી તમને એ પ્રકાશ બહાર નહીં દેખાય એવો ને એવો એક ખૂણો અહીંયા મળશે. તો આ જે ત્રિજ્યા બની એને લઈને જે વર્તુળ રચાય આ વર્તુળનો પ્રકાશ જ બહાર આવી શકશે, બાકીનો પ્રકાશ બહાર આવી શકશે નહીં. અને આ જે છે એ તમને ઊંચાઈ આપી છે, એ ઊંચાઈને આપણે h કહીએ તો એ આપી છે 20 સેન્ટીમીટર જેટલી. તો આપણે આને ત્રિજ્યા r કહીએ તો એ ગોતવાની છે કેટલી ત્રિજ્યાના વર્તુળમાંથી એ બહાર આવે એટલું. તો આપણે જાણીએ છીએ એમ આ જે છે એ લંબ સાથેનો ખૂણો હોય તો આ મિનિમમ c હોવો જોઈએ, તો આ પણ c થાય. તો આ કાટકોણ ત્રિકોણ જે છે આમાં tan c લઈએ તો tan c બરાબર સામેની બાજુ r એટલે આ છેદમાં પાસેની બાજુ આ એટલે કે h. તો આપણે ગોતવાનું છે r બરાબર h ઇન્ટુ tan c, h ઇન્ટુ tan c, tan c. હવે c ગોતવા માટે આપણી પાસે સૂત્ર છે, પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનું સૂત્ર sin c બરાબર 1/n બરાબર 1/1.5 એટલે sin c બરાબર 0.6667 અને એના ઉપરથી c જો આપણે મેળવીએ તો c આવશે 41.8 ડિગ્રી અથવા તો 42 ડિગ્રી રફલી. એટલે ક્રાંતિ કોણ જે છે આ માધ્યમ માટે કેટલો થશે? 42 ડિગ્રી લગભગ. તો એ અહીંયા મૂકી દઈએ. h તો આપણને આપ્યું છે 20 સેન્ટીમીટર એટલે 20 into 10 41.8 ડિગ્રી. therefore r બરાબર 20 into 41.8 ડિગ્રી એનું 10 મૂલ્ય થશે 0.8944 અને એની જો આપણે ગણતરી કરીએ તો એ થયું 17.9 સેન્ટીમીટર અથવા તો રફલી 18 સેન્ટીમીટર. તો આ ત્રિજ્યા જે છે આખું ક્ષેત્રફળ થયું એની ત્રિજ્યા 18 સેન્ટીમીટર થઈ લગભગ. તો
ક્ષેત્રફળ, તો કેમ કે તમને ક્ષેત્રફળ પૂછ્યું છે, એ બરાબર પાઈ આર સ્ક્વેર, તો એ બરાબર પાઈ આર સ્ક્વેર, તો ધેરફોર એ બરાબર પાઈ 3.14 ઇન્ટુ આર સ્ક્વેર એટલે 0.179 એનો સ્ક્વેર, કેમ કે આપણે મીટરમાં જોતું છે, જવાબ સેન્ટીમીટર સ્ક્વેરમાં જ છે. ઓકે, તો પછી આપણે 17.9 જ અહીંયા લખીએ, 17.9 એનો વર્ગ, એટલે આ બંનેની જો આપણે ગણતરી કરીએ તો એ 1006 સેન્ટીમીટર સ્ક્વેર જેવું મળે છે, એટલે લગભગ 1000 સેન્ટીમીટર સ્ક્વેર થશે. તો એની નજીકનો આન્સર જે છે એ 1004 સેન્ટીમીટર સ્ક્વેર છે, એ આપણો જવાબ થશે. એટલે આમ જુઓ તો જે 50મો દાખલો છે એ અને 51મો દાખલો એ બંને લગભગ સિમિલર જેવા છે. એની પછીનો નેક્સ્ટ જો 52મો દાખલો, કાચ હવા ક્રાંતિ કોણ 42 ડિગ્રી છે, તો કાચમાં પ્રકાશનો વેગ શોધો. તો એ આપણે આના ઉપરથી સીધું કરી શકીએ, n બરાબર સોલ્યુશન અહીંયા જ લખી નાખું છું, n બરાબર 1/sin c, n એટલે શું થશે, c/v, જ્યાં c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને v માધ્યમમાં પ્રકાશનો વેગ, બરાબર 1/sin c. therefore v બરાબર c into sin c, એટલે કે 3 into 10⁸ into sin 42 ડિગ્રી બરાબર 3 into 10⁸ into sin c જે છે એ આપણે હમણાં જોયું એમ 0.6667 થશે, અને એ ગણતરી કરીએ આપણે તો એ 2 into 10⁸ મીટર પર સેકન્ડ મળશે. એટલે એ કાચમાં પ્રકાશનો વેગ આટલો થશે. ત્યારબાદ 53મો પ્રશ્ન જુઓ, એમાં પાવર લેન્સનો આપ્યો છે ને કેન્દ્ર લંબાઈ, તો આમાં હું વધારે ચર્ચા નથી કરતો. f બરાબર 1/p પરથી p બરાબર 1/f થશે. તો લેન્સનો પાવર 0.5 ડાયોપ્ટર હોય તો આ 2 મીટર થશે, કેમ કે ડાયોપ્ટર જે છે ત્યારે SI એકમ એનો મીટર લેવો પડે. એવી જ રીતે આ છે +6 અને -2 નો પાવર ધરાવતા બે લેન્સ એકબીજાના સંપર્કમાં રાખ્યા છે, તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો સંયોજનની કેન્દ્ર લંબાઈ આપણે ભણી ગયા છીએ 54માં, p બરાબર p1 પ્લસ p2 બરાબર p1 એ છે +6 ડાયોપ્ટર વત્તા p2 -2 ડાયોપ્ટર, તો આ થશે +4 ડાયોપ્ટર. therefore કેન્દ્ર લંબાઈ f બરાબર 1/p બરાબર 1/4, એટલે એ થયું 0.25, પણ એ મીટરમાં આવશે એટલે એને સેન્ટીમીટરમાં ફેરવો તો એ થશે 25 સેન્ટીમીટર, એટલે બી એનો જવાબ આવશે. હવે એવી જ રીતે 55મો પ્રશ્ન જુઓ, એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સને સંપર્કમાં રાખ્યા છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 40 સેન્ટીમીટર અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર હોય તો આ સંયોજનનો પાવર કેટલો હશે? તો અગેઇન આપણે આની ગણતરી કરીએ, 55 f1 એ બહિર્ગોળ માટે કહીએ તો એ થશે +40 સેન્ટીમીટર. તો આના પરથી જો આપણે પાવર મેળવીએ P1 બરાબર 1/f1 બરાબર 1/0.4 થશે, કેમ કે એ પાવર જે છે એ ડાયોપ્ટરમાં માપીએ તો આને મીટરમાં લેવું પડે, એટલે 40 સેન્ટીમીટર 0.4 મીટર થશે, એટલે એ થશે 2.5 ડાયોપ્ટર. f2 આપી છે એ 25, પણ અંતર્ગોળ લેન્સ છે એટલે -25 સેન્ટીમીટર, તો P2 થશે 1/f2 1/-0.25 બરાબર એ થશે -4 ડાયોપ્ટર, આ થશે -4 ડાયોપ્ટર. therefore
સંયોજનનો પાવર P બરાબર P1 પ્લસ P2 બરાબર પ્લસ 2.5 વત્તા -4 બરાબર -1.5 ડાયોપ્ટર. -1.5 ડાયોપ્ટર એ એનો જવાબ આવશે. એટલે આમ જુઓ તો 54 55 સરખા છે, પણ 54મો સાવ સહેલો છે. 55માં તમારે પાવરમાં ફેરવી અને પછી ગણતરી કરવાની થાય. 56મો એની પછીનો જુઓ તો બરાબર આમાં ધ્યાન આપજો. એક અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ એ રીતે રચાય છે કે જેથી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય અને મોટવણી 1/4 ગણી હોય તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? તો હવે જુઓ આમાં 56 તો આકૃતિ દોરીએ. આ ધારો કે તમને જે આપ્યો છે એ અંતર્ગોળ લેન્સ છે. આ એની મુખ્ય અક્ષ થઈ. અહીં વસ્તુ પડેલી છે, બરાબર. તો પ્રતિબિંબ જે છે તમને ખબર છે અંતર્ગોળ લેન્સ જે પ્રતિબિંબ આપે એ વસ્તુ કરતા નાનું અને આભાસી હોય, એટલે એ આ બાજુ જ મળશે. તો આ ધારો કે V થયું, તો આ જે છે એ U છે, વસ્તુ અંતર, બરાબર. અને વસ્તુ અને પ્રતિબિંબ, આને આપણે ઓબ્જેક્ટ O કહીએ, આને ઇમેજ I કહીએ. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર એટલે કે આ અંતર એ તમને આપ્યું છે 10 સેન્ટીમીટર. અને મેગ્નિફિકેશન જે છે, મેગ્નિફિકેશન M એ તમને આપ્યું છે 1/4. મેગ્નિફિકેશન આપ્યું છે 1/4 અને એ ચત્તુ પ્રતિબિંબ છે એટલે કેવું આવશે? +1/4 એમ આવશે. તો એ ધન હોવાને લીધે +1/4 એવું આપણે લખી શકીએ. અને આપણે ગોતવાનું છે એ છે લેન્સની કેન્દ્ર લંબાઈ F કેટલી છે. તો હવે જુઓ આપણે શરૂઆત આમ કરીએ. આ જે છે એ અંતર V થયું, તો અહીં સુધીનું U જે છે એ V+10 થાય અથવા તો V જે છે એ U-10 થાય. જેવી રીતે તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમે લખી શકો છો. તો હવે આપણી પાસે મેગ્નિફિકેશનનું ફોર્મ્યુલા છે. મેગ્નિફિકેશન M બરાબર V/U. લેન્સ માટે મેગ્નિફિકેશનનું આ સૂત્ર છે. તો M એ આપણે વાપર્યું +1/4. V જે છે એને હું એમને એમ રાખું છું, આ બાજુ છે એટલે માઇનસ આવશે, એ આવ્યું -V વત્તા માઇનસ આ થયું V+10. V+10 આના ઉપરથી જો આપણે સાદુરૂપ આપી અને V મેળવીએ તો એ V આવે છે 10/3 સેન્ટીમીટર. અને આપણે પહેલેથી માઇનસ લઈ લીધું એટલે અહીંયા હવે માઇનસ આવશે નહીં. પણ સમજવાનું તમારે એવું કે એ આપાત કિરણોની વિરુદ્ધ દિશામાં મપાયેલું અંતર છે. તો આ આપણને V મળ્યું. હવે આપણી પાસે સૂત્ર છે M બરાબર F-V/F. સૂત્ર પરથી M +1/4 બરાબર F અંતર્ગોળ છે એટલે -F આવશે, માઇનસ V જે છે એ -10/3 મૂકવાનું અને F અગેન -F આવશે. તો આની આપણે જો ગણતરી કરીએ અને સાદુરૂપ આપીએ તો F આવશે, હું ગણતરી નથી કરતો, તમે કરી નાખજો. F આવશે 4.4 સેન્ટીમીટર. એનો જવાબ આવે 4.4 સેન્ટીમીટર. એટલે અહીં જે 6.65 છે નિશાનીમાં ભૂલ હોય તો આવી શકે, એટલે આ નથી, ખોટું છે. આનો સાચો આન્સર છે 4.4. અને અંતર્કોણ છે એટલે સ્વાભાવિક છે આ ભલે આપણે F અહીંયા લખ્યું પણ એ કેટલું આવે? -4.4 જ આવી શકે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ થશે -4.4.
57મો છે આ ઇમ્પોર્ટન્ટ, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે, પણ એ પણ તમને સમજાવી દઉં. હવાનો જે પરપોટો છે 57 નંબરનો પ્રશ્ન, આ ધારો કે હવાનો પરપોટો છે, હવાનો પરપોટો, તો એમાં જો પાણીમાં રહેલો એટલે સરાઉન્ડિંગ માધ્યમ જે છે ત્યાં તો પાછું પાણી જ છે, પાણીમાં હવાનો પરપોટો થયો. હવે તમે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા જો યાદ કરો, 1/f બરાબર n2 માઇનસ n1/n1 1/r1 માઇનસ 1/r2 આવી લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે. તો એમાં આ જે n1 n2 જે છે એ છે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક, લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક, અને આ બંને જે છે n1 એ છે માધ્યમનો વક્રીભવનાંક, માધ્યમનો વક્રીભવનાંક. હવે એવું માધ્યમ કે જેમાં લેન્સ મૂક્યો છે એ માધ્યમનો વક્રીભવનાંક થયો. તો હવે આપણે અહીં વિચાર કરો તો અહીંયા સરાઉન્ડિંગ મીડિયમ જે છે એ પાણીનું છે, એટલે n1 જે છે એ કેટલું આવશે 1.33, અને n2 એ તો હવાનો બનેલો, લેન્સના દ્રવ્યનો અહીંયા લેન્સ એટલે પરપોટો, પરપોટાની અંદરના ભાગમાં હવા હોય, અહીંયા 1 આવે, તો 1 માઇનસ 1.33 એટલે આખું માઇનસ થયું. તો આ માઇનસ હોય એટલે f માઇનસ હોય, અને f માઇનસ હોય એટલે કેવા લેન્સ માટે થઈ શકે? અંતર્ગોળ માટે, કેમ કે આપણને ખબર છે કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જ ઋણ હોય, એટલે એ જે પરપોટો છે એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. આ આપણો જવાબ થશે. પછી એવી જ રીતે સમાન કેન્દ્ર લંબાઈ વાળા એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ લેન્સને સંપર્કમાં રાખ્યા હોય, તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 આ સૂત્ર છે. તો 1/f માઇનસ 1/f બરાબર 0 થાય. તો 1/f 0, તો f કેટલું થયું? અનંત થયું. તો અનંત કોના માટે હોય? પારદર્શક કાચની પ્લેટ હોય તો એમાં કિરણો છે સીધા આરપાર જ પસાર થાય, અનંત અંતરેથી આવે ને અનંત અંતરે વયા જાય. તો એવા જે છે તરીકે વર્તે, એટલે આમાં જવાબ આવશે પારદર્શક પ્લેટ, અને આ પણ ઇમ્પોર્ટન્ટ. આ બંને પ્રશ્નો જે છે 57 અને 58 એ આમ છે સહેલા, પણ પરીક્ષાની દ્રષ્ટિએ એનું અગત્યતા છે એ વધારે છે. ત્યારબાદ 59 નંબરનો પ્રશ્ન જુઓ. કાચના બનેલા એક દ્વિબહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1.6 છે. તેની સમાન વક્રતાનું મૂલ્ય, એટલે વક્રતા સમાન છે, એ 15 સેન્ટીમીટર છે. આ લેન્સને 1.63 વક્રીભવનાંક વાળા માધ્યમમાં મૂકતા તેની કેન્દ્ર લંબાઈ છે એ ખાલી જગ્યા થાય. તો હવે જુઓ, લેન્સની કેન્દ્ર લંબાઈનો સૂત્ર છે, હમણાં આપણે લખ્યું એમ અહીંયા જે લખ્યું છે તે 59 1/f બરાબર n2 માઇનસ n1/n1 1/r1 માઇનસ 1/r2. therefore 1/f બરાબર n2 માધ્યમ જે છે એ છે 1.63 વક્રીભવનાંક વાળું, સોરી લેન્સ જે છે એનો વક્રીભવનાંક 1.6, માધ્યમ જે છે એનો વક્રીભવનાંક 1.63 ડિવાઇડેડ બાય 1.63 ઇન્ટુ 1/15 માઇનસ 1/-15. કેમ કે દ્વિબહિર્ગોળ હોય તો એક ત્રિજ્યાને આપણે પ્લસ લઈએ તો બીજી જે છે એને આપણે માઇનસ લેવું પડે. therefore 1/f બરાબર માઇનસ 0.03 divided by 1.63 into 2/15. આની જો આપણે બધી ગણતરી કરી અને f મેળવીએ તો એ મળશે માઇનસ 407.5 સેન્ટીમીટર. એટલે આ એક લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો દાખલો છે, પણ સામાન્ય રીતે તમે જો અત્યાર સુધી તમારો અનુભવ એવો રહ્યો હોય કે
ટુ જે છે એ 1.5 અને n છે એ હવા હોય અથવા તો પાણી હોય, કોઈ અલગ વક્રી ભવનાંક વાળું માધ્યમ હોય ને અલગ વક્રી ભવનાંક વાળા કાચ હોય એવા દાખલા બહુ ઓછા છે. એટલે આ ખાલી પ્રેક્ટિસ માટેનો એક પ્રશ્ન છે. જો આમ પૂછે તો જવાબ 407.5 એવો આવશે. 60 નંબરનો પ્રશ્ન આ પણ અગત્યનો. ક્વેશ્ચન નંબર 60. એક બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સને સંપર્કમાં મૂક્યા છે. તેમના પાવરનો ગુણોત્તર 2:3 છે તથા સંયોજનની કેન્દ્ર લંબાઈ 30 છે. તો દરેક લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય. તો જુઓ, સરસ દાખલો છે. P1/P2. P1 ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે F1 અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે અને F2 એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે. તો આનો પાવર જે છે એ P1 થશે, આનો પાવર P2 થશે. તો P1/P2 બેયના પાવરનો ગુણોત્તર આપ્યો છે 2/3, 2/3. તો આના પરથી F1/F2 જે છે એ 3/2 થાય, 3/2. તો F2 આના ઉપરથી જો ગણીએ તો એ કેટલું થશે 2/3 into F1. તો હવે સંયોજનની કેન્દ્ર લંબાઈ આપણે સૂત્ર ભણી ગયા છીએ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 બરાબર આ થશે માઇનસ 1/f1, કેમ કે F1 અંતર્ગોળની છે એટલે. આ અંતર્ગોળ હોવાથી આપણે અહીં જે છે એ માઇનસ નિશાની લેવી પડે, વત્તા 1/f2, કેમ કે અહીંયા આપણે F1 અંતર્ગોળ અને F2 બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ લીધી છે. તો હવે એમાં આગળ therefore 1/f બરાબર માઇનસ 1/f1 વત્તા 1/f2 કેટલું છે 2/3 F1. આના પરથી આપણે જો ગણતરી કરીએ તો 2F1 બરાબર F એવું આવશે. તો આના પરથી F1 બરાબર F/2 એટલે એ કેટલું થાય, ટોટલ સંયોજનની 30 આપી છે ભાગ્યા 2 એટલે કે 15 સેન્ટીમીટર. અને આ અહીં હું લખું છું અલગથી F1 બરાબર -15 સેન્ટીમીટર. શું કામ? કેમ કે લેન્સ કેવો છે, અંતર્ગોળ છે એટલા માટે. અને એ કિંમત અહીંયા મૂકી દઈએ, આ જે F1 ની કિંમત આવી એ કિંમત અહીંયા મૂકી દઈએ તો 2/3 into 15 એટલે આ +10 સેન્ટીમીટર થાય. અને +10 શા માટે? કેમ કે આ લેન્સ કેવો છે, બહિર્ગોળ છે એટલા માટે. એટલે આમાં -15 અને 10 સેન્ટીમીટર એવો જવાબ આવશે. એટલે બે માઇનસ વાળો જવાબ તો આમનામ નીકળી જશે, એક પ્લસ અને એક માઇનસ એવો જ જવાબ રહેશે. અને એમાં સૌથી વધુ વેલિડ જે છે -15 અને +10 સેન્ટીમીટર એ છે. નેક્સ્ટ જુઓ 61. એક બહિર્ગોળ લેન્સની ગોળીય સપાટીઓની ત્રિજ્યા 10 અને 15 સેન્ટીમીટર હોય અને તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હશે? તો આ અગેન લેન્સ મેકર્સ ફોર્મ્યુલા જે છે અહીંયા હું લખી દઉં છું તમને. 1/f બરાબર n-1 1/r1 1/r2. આમાં બધી કિંમત મૂકી અને n મેળવવાનું છે, મેળવો તો 1.5 જવાબ આવી જશે. 62. એક પાતળા બહિર્ગોળ લેન્સની સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન હોય તો તેની કેન્દ્ર લંબાઈ
કેટલી થાય? તો સેમ ફોર્મ્યુલા આ જ છે, 1/f બરાબર n-1 1/r પ્લસ 1/r પ્લસ શું કામ લખ્યું? કેમ કે એકને ધન લેવાનું, એકને ઋણ લેવાનું. તો f ને કરતા બનાવો તો r/2 n-1 એવો જવાબ આવશે. પછી આ બંને જે છે એ પ્રાયોગિક દાખલાઓ છે, પ્રશ્નો છે. બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આપણે 1/u માઇનસ 1/v 1/v માઇનસ u બરાબર 1/f આવું જોયું હતું. તો આ વિરુદ્ધનો આલેખ દોરીએ તો એ આપણને અતિવલય મળે, કેમ કે 1/u અને 1/v છે એટલા માટે. પણ 1/u વિરુદ્ધ 1/v નો આલેખ દોરીએ તો એ સ્ટ્રેટ લાઈન મળે, કેમ કે એ સમીકરણ જે છે એ આપણે તમને હું સમજાવી દઉં. 1/u 1/u માઇનસ પ્લસ 1/v બરાબર 1/f. તો 1/u બરાબર 1/v પ્લસ 1/f આવું થશે. સોરી માઇનસ. તો આને આપણે y અક્ષ પર લઈએ, આને x અક્ષ પર લઈએ તો આ y ઇક્વલ ટુ mx પ્લસ c જેવું મળ્યું, જ્યાં m એ 1 થશે અને c એ -1/f થશે. એટલે 1/u વિરુદ્ધ 1/v નો આલેખ સુરેખા હોય અને u વિરુદ્ધ v નો આલેખ અતિવલય હોય. એ ખાસ તમે યાદ રાખજો, કન્સેપ્ચ્યુઅલ MCQ માં આવા પ્રશ્નો પૂછાય છે. 65 જે છે એ જુઓ, એ પણ સરસ પ્રશ્ન છે. એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f અને વ્યાસ d છે. તે I તીવ્રતા વાળું પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબનો કેન્દ્રીય ભાગ એના વ્યાસના અડધા તીવ્રતા વાળા કાળા કાગળ વડે ઢાંકી દેવામાં આવે છે. d/2 ત્રિજ્યા વાળા એમ લખો, તીવ્રતા નહીં આવે, ત્રિજ્યા વાળા કાળા કાગળ વડે ઢાંકી દેવામાં આવે તો કેન્દ્ર લંબાઈ અને તીવ્રતા ખાલી જગ્યા થાય. તો આપણે એવું ભણ્યા છીએ કે કેન્દ્ર લંબાઈ જે છે એ કાંઈ નહીં બદલાય. એટલે એ જો પહેલા f હતી તો હવે પણ f ની f જ રહેશે. પણ આ યાદ રાખવાનું છે તમારે, 65 લેન્સમાંથી પસાર થતા પ્રકાશની તીવ્રતા ચલે છે લેન્સના વ્યાસનો વર્ગ, એટલે કે I ચલે છે d². એટલે તમે હવે d જે છે એ d/2 કરો તો I જે છે એ કેટલું થાય? I/4 થાય. તો I જે છે એ કેટલું થાય? I/4. તો I/4 એ એનો જવાબ આવશે. એટલે કેન્દ્ર લંબાઈ એની એ જ રહે, એટલે કે કેટલી? f. પણ તીવ્રતા જે છે એ d/2 ના વર્ગમાં ભાગની, એટલે કે I/4 થાય. એટલે એનો જવાબ, સોરી આ નહીં આવે, એનો જવાબ d આવશે. કેન્દ્ર લંબાઈ એની એ રહે, તીવ્રતા કેટલી થાય? I/4 થાય. તો પહેલા I હતી તો હવે બહાર નીકળે ત્યારે નિર્ગમન પામે એ I/4 હોય. 3I/4 તો વ્યય પામતી જાય, -I/4 કરો તો. 66 નંબરનો પ્રશ્ન જુઓ. એક બહિર્ગોળ લેન્સનું મેગ્નિફિકેશન 2 છે, એટલે એમ આપ્યું છે 2. જ્યારે વસ્તુને 2 સેન્ટીમીટર જેટલી લેન્સની નજીક લાવવામાં આવે ત્યારે મેગ્નિફિકેશન બમણું થાય. જો પ્રારંભિક વસ્તુ અંતર 20 સેન્ટીમીટર હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો આપણે એનો ગણતરી કરી દઈએ. 66 પહેલા કિસ્સામાં મેગ્નિફિકેશન m બરાબર બહિર્ગોળ લેન્સ છે એટલે -2 થયું, અને એ વખતે વસ્તુ અંતર જે છે એ u થયું. હવે જો વસ્તુ અંતર 2 સેન્ટીમીટર ઘટાડીએ એટલે u પ્રાઇમ કહીએ નવું, તો એ થશે u -2.
એ કેટલું થશે u-2, કેમ કે જો તમને આકૃતિ દોરીને સમજાવું તો આ બહિર્ગોળ લેન્સ છે, અહીંયા વસ્તુ મૂકી છે તો એનું પ્રતિબિંબ જે છે એ અહીંયા મળે, તો આ અંતર u, આ અંતર v, અને મેગ્નિફિકેશન એ વખતે બમણું છે. હવે તમે એને અહીં શિફ્ટ કરો, આ અંતર જે છે એ તમે રાખ્યું છે 2 સેન્ટીમીટર જેટલું, તો 2 સેન્ટીમીટર નજીક લાવો તો હવે નવું યુ પ્રાઇમ જે છે એ તો આટલું જ થશે, તો u-2 થશે, અને આ બંને માઇનસ, i માઇનસ આવશે અને નવું યુ પ્રાઇમ મળે એ માઇનસ આવશે. તો આવું કરવામાં આવે ત્યારે નવું જે મેગ્નિફિકેશન મળે એ પ્રારંભિક કરતા બમણું, એટલે -4 થયું, પ્રારંભિક મેગ્નિફિકેશન કરતા બમણું થયું. તો પહેલા કિસ્સામાં, આ કિસ્સામાં m બરાબર f/f-u પરથી મેગ્નિફિકેશન છે એ -2 બરાબર f પ્લસ આવશે ડિવાઇડેડ બાય f માઇનસ માઇનસ પ્લસ, કેમ કે u જે છે એ ઓલરેડી માઇનસ છે એટલા માટે. ધેરફોર આ થયું -2f માઇનસ 2u બરાબર f, જો બરાબર -2 ઇન્ટુ f એટલે -2f પ્લસ u ઇન્ટુ -2 એટલે -2u બરાબર આ. તો -2u બરાબર f પ્લસ 2f બરાબર 3f, તો u બરાબર -3f/2, આ આવશે -3f/2. અને નવા કિસ્સામાં m પ્રાઇમ બરાબર f તો એનું જ છે, f માઇનસ એટલે પ્લસ થઈ જશે u-2, બરાબર, આ માઇનસ હતું એટલે, ધેરફોર આ થયું -4 બરાબર f/f પ્લસ u-2, ધેરફોર -4f માઇનસ 4u માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 બરાબર f, ધેરફોર -4f અને આ બાજુ લઈએ તો -f બરાબર 4u પ્લસ 8, ધેરફોર -5f બરાબર 4 ઇન્ટુ -3f/2 પ્લસ 8, આ અહીંયા 2 થશે, એટલે આ થયું -5f ઇક્વલ ટુ -3 ગુણ્યા 2 6f પ્લસ 8, એટલે આ f બરાબર 8 સેન્ટીમીટર થશે. આમ જાય એટલે પ્લસ f બરાબર 8 સેન્ટીમીટર. તો આમાં આ 24 નહીં આવે, આન્સરમાં ભૂલ છે, આનો આન્સર જે છે એ આવશે 8 સેન્ટીમીટર. આન્સર જે છે એ આવશે 8 સેન્ટીમીટર, એટલે એ આ દાખલાનો જવાબ થયો. એટલે આપણે અરીસામાં જે જોયા હતા એવા પ્રકારનો દાખલો જે છે એના પરથી જ થશે. એની પછીનો જુઓ, હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી કે જેના માટે n 1.5 અને r 20 સેન્ટીમીટર છે એના પર આપાત થાય, ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ મળશે? તો હવે એ જો આમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું 67 માં, ગોળીય વક્ર સપાટી વડે થતા વક્રીભવન માટે -n1/u પ્લસ n2/v બરાબર n2 n1/r સૂત્ર પરથી, આ સૂત્ર તમે પહેલા ભણી ગયા છો, ગોળીય વક્ર સપાટી પાસે થતું વક્રીભવન એના માટેનું આ સૂત્ર છે. -n1 એ 1 હવામાં રાખેલું છે એટલે આ જે છે એ -100 u વસ્તુ અંતર વત્તા n2 એ કાચ 1.5 અને v પ્રતિબિંબનું સ્થાન તો મેળવવાનું છે 1.5
-1 ડિવાઇડેડ બાય આર આપ્યું છે 20 સેન્ટીમીટર એટલે 20. આની જો આપણે ગણતરી કરી અને વી મેળવીએ તો એ પણ 100 સેન્ટીમીટર મળશે. તો એનો જવાબ આવશે 100 સેન્ટીમીટર. જવાબ આવશે 100 સેન્ટીમીટર. એની પછી 68 નંબરનો પ્રશ્ન જુઓ. 1.55 વક્રી ભવનાંક ધરાવતા 1.55 છે. કાચમાંથી બંને સપાટીઓની વક્રતા સમાન હોય તેવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો હોય તો 20 સેન્ટીમીટર માટે જરૂરી વક્રતા ત્રિજ્યા ખાલી જગ્યા રાખવી જોઈએ. તો અગેન આ આપણે જે સૂત્ર ભણી ગયા છીએ લેન્સ મેકર્સનું 1/f બરાબર n-1 1/r1 - 1/r2. એમાં r1 બરાબર r2 બરાબર r લેવાનું એટલે r1 છે એ r લેવાનું, r2 છે એ માઇનસ r લેવાનું. f જે છે એ આપણને આપી દીધું છે, આપણે 20 સેન્ટીમીટર વાળો લેન્સ બનાવવો છે. n આપણને આપી દીધું છે 1.55. આ બંને r r થશે અને કિંમત મૂકી અને જો સાદુરૂપ આપીએ તો આપણને r નો જવાબ આવે છે 22 સેન્ટીમીટર. એટલે જો બંને સમાન વક્રતા 22 સેન્ટીમીટર હોય તો 1.55 વક્રી ભવનાંક વાળો લેન્સ બનાવાય કે જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર મળે. આ હમણાં આપણે કર્યું એની જેવો જ છે એટલે હવે એ આપણે ડિસ્કસ નથી કરતા. 30 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર એક જે છે બહિર્ગોળ છે, બીજો જે છે અંતર્ગોળ છે. એટલે 1/f બરાબર 1/f1 + 1/f2 પરથી તમે જો ગણતરી કરો તો જવાબ -60 સેન્ટીમીટર મળી જશે. 70મો જુઓ. આ આમ તો ટેક્સ્ટબુકનો જ એક પ્રશ્ન છે પણ તેમ છતાંય એકવાર તમને યાદ કરાવી દઉં. આ જે ટેક્સ્ટબુક છે આપણી એ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન નંબર 9.19 છે. એટલે ક્વેશ્ચન નંબર 19 જે છે એ આ છે. હવે એનું સોલ્યુશન જે છે એ આમ થશે. 70માં વસ્તુ અને પડદા વચ્ચેના અંતર ડી માટે, વસ્તુ અને પડદા વચ્ચેના અંતર ડી માટે, એટલે જો ધારો કે અહીંયા આગળ પડદો છે, આ પડદો છે અને અહીં આગળ આપણે એક વસ્તુ મૂકી, તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર ધારો કે ડી છે અને આપણે કોઈ એક લેન્સને અહીંયા મૂકીએ, આ બહિર્ગોળ લેન્સ જે છે એને અહીંયા મૂકીએ તો આના પ્રતિબિંબ માટે યુ અને વી માપી શકાય એવા તો જ થાય જો આ લેન્સની કેન્દ્ર લંબાઈ d/4 હોય. આની આપણે સાબિતી છે એ પણ આગળના દાખલાઓમાં આવી ગઈ છે એટલે એની આપણે ચિંતા કરતા નથી, પણ એને લખી આમ શકાય વચ્ચેના અંતર ડી માટે જો f નું મૂલ્ય જે આપણે બંને વચ્ચે લેન્સ મૂકીએ છીએ એ લેન્સનું મૂલ્ય d/4 કરતા વધારે હોય તો જ u અથવા v વાસ્તવિક મળે. અધરવાઇઝ સંકર સંખ્યા મળે એટલે કે કાલ્પનિક મળે જેનો ઉકેલ મળી શકે નહીં. આને આમે ઘણીવાર લખે છે તો લેન્સ સમીકરણમાં u અથવા v કરતા વધારે હોય તો u અને v કાલ્પનિક મળે. એટલે કે લેન્સ સમીકરણ v અથવા u નો સાચો ઉકેલ આપે નહીં. ટેક્સ્ટબુકમાં આમ લખ્યું છે, સાચો ઉકેલ આપે નહીં. તો એના માટે f વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? d/4. એનાથી વધુ હોય તો વાંધો નથી, ઓછી હોય તો વાંધો નથી, વધારે હોય તો એનો સાચો ઉકેલ ન મળે. હવે ડી તમને 3 આપ્યું છે. આ અંતર આ દાખલામાં કેટલું છે? લેમ્પ છે એ ઉદ્ગમ છે એટલે કે વસ્તુ,
અને પ્રતિબિંબ મેળવવું છે દિવાલ પર એ કેટલા 3 મીટર દૂર છે એટલે આ આપ્યું છે 3 મીટર એટલે અહીંયા 3 ભાગ્યા 4.75 મીટર એટલે કે 75 સેન્ટીમીટર. આમાં કઈ છે નહીં એકચ્યુઅલી જે અંતર છે એનો ચોથો ભાગ આપણે કરી નાખવાનો. આમાં પછી તમને 3 આપ્યું હોય તે પ્રમાણે 2 આપ્યું હોય તે પ્રમાણે જવાબમાં ફેરફાર થશે. નેક્સ્ટ 71 નંબરનો પ્રશ્ન છે એ પણ જુઓ, એ પણ ટેક્સ્ટબુકનો જ છે. આ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે એ છે 9.20 આની પછીનો તરત જ 20માં પ્રશ્નનો છે. આમાં તમને આવું આપ્યું છે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો જુઓ સરસ દાખલો છે 71 આ ધારો કે અહીં એક પડદો છે, આ પડદો, અહીં એક વસ્તુ આપણે મૂકેલી છે, આ વસ્તુ થઈ. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર આપણે કેપિટલ ડી લઈએ છીએ. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી લઈએ છીએ જે આપણને આપ્યું છે 90 સેન્ટીમીટર. અહીંયા આપ્યું છે આપણને 90 સેન્ટીમીટર. હવે આપણે એક વખત લેન્સને અહીંયા મૂકીએ તો પ્રતિબિંબ પડદા પર મળ્યું અને બીજી વખત લેન્સને અહીંયા મૂકીએ તો પ્રતિબિંબ પડદા પર જ મળ્યું. આ L1 સ્થિતિ કહીએ અને L2 સ્થિતિ કહીએ અને એ બંને વચ્ચેનું અંતર x આપણને આપ્યું છે. તો એ x જે છે એ 20 સેન્ટીમીટર આપ્યું છે. તો 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય એવા બે સ્થાનો એટલે પહેલું સ્થાન બીજું સ્થાન એ બે વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર. તો એવા સ્થાન માટે પ્રતિબિંબ પડદા પર જ મળતું હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો આવા કિસ્સામાં લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર f બરાબર d સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અપોન 4d. જ્યાં અહીંયા આગળ આજે d/4 આવ્યું છે એ જે રીતે આપણે મેળવ્યું એ જ રીતે આ સમીકરણ જે છે એ પણ મેળવી શકાય છે. તો એમાં ડી કેપિટલ ડી જે છે એ 90 છે એનો વર્ગ માઇનસ આ x જે છે એ 20 એનો વર્ગ 4 ગુણ્યા 90 અને આની જો આપણે ગણતરી કરીએ તો એ આવે છે 21.4 સેન્ટીમીટર. એટલે આમાં આ કન્સેપ્ટ જે છે એ આવડવો ખૂબ જરૂરી છે. આ જો કન્સેપ્ટ તમને ક્લિયર હોય આ કન્સેપ્ટ તો જ તમે આ દાખલો જે છે સોલ્વ કરી શકો. એટલે આ ફોર્મ્યુલા છે આ યાદ રાખો. આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ માટે. પછી 72 નંબરનો જે ક્વેશ્ચન છે એ પણ સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે. એની પછીનો 21મો પ્રશ્ન જે છે એ છે 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસમાં વિભાજિત થયેલા એક સમતલ ચોરસ છે. જોજો ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે. ટુકડાનું લેન્સથી અંતર 9 સેન્ટીમીટર છે તો લેન્સ વડે રચાતા આભાસી પ્રતિબિંબમાં ટુકડાના દરેક ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય. તો જુઓ આમાં આપણે એમ લખી શકીએ, અહીંયા હું કરાવું છું 72. તો લેન્સ ટુકડો ચોરસ હોવાથી તેની દરેક બાજુની લંબાઈ 1 મિલીમીટર થાય. લંબાઈ કેટલી થાય? 1 મિલીમીટર થાય. હવે m બરાબર f અપોન f માઇનસ u સમીકરણ પરથી m બરાબર 10 કેન્દ્ર લંબાઈ આપી છે,
છેદમાં 10 વત્તા વસ્તુ અંતર આપણે ઋણ લઈએ, બહિર્ગોળ છે એટલે કેન્દ્ર લંબાઈ ધન લીધી, એટલે આ આવશે 10. તો મેગ્નિફિકેશન કેટલું થયું? 10. એટલે કે પ્રતિબિંબ વસ્તુ કરતા 10 ગણું મોટું મળે, અને આ રેખીય મેગ્નિફિકેશન છે, એટલે કે પ્રતિબિંબની દરેક બાજુની લંબાઈ 1 મિલીમીટર ગુણ્યા 10, એટલે કે 10 મિલીમીટર થાય. અને ક્ષેત્રફળ, પ્રતિબિંબનું ક્ષેત્રફળ 10 મિલીમીટર ગુણ્યા 10 મિલીમીટર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર, એટલે કે 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું થાય. એટલે છે મેગ્નિફિકેશનનો, પણ ચોરસ જે છે એટલે તમને એવો પ્રશ્ન થાય કે કેવી રીતે કરવાનું, તો એ આવી રીતે થશે. એનો જવાબ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. પછી 73 અને 74 નંબરના પ્રશ્નો જે છે એ અરીસા માટે આપણે ઓલરેડી કરી ગયા છીએ, એટલે એ હું તમને અત્યારે નથી કરાવતો. આ બંનેના જવાબ આવશે. તમારે સૂત્ર વાપરવાનું છે એ છે m બરાબર v/u અને -1/u પ્લસ 1/v બરાબર 1/f. આ બંનેનું સાદુરૂપ આપી અને આ સમીકરણમાં v નો લોપ કરવાનો, આ સમીકરણ માટે u નો લોપ કરવાનો, એટલે આ મળી જશે. અને 75 તો ઈઝી છે. બહિર્ગોળ લેન્સથી વસ્તુ f/2 અંતરે મૂકેલી હોય તો તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો એ તમે ગણતરી કરી અને એ સમજી શકો કે f અંતરે આભાસી મળે અને ચત્તુ મળે. એક તો ખબર પડી જાય કે f આભાસી અને ચત્તુ તો એટલા માટે મળે કેમ કે કેન્દ્ર લંબાઈ કરતા અડધા અંતરે છે, અને પ્રતિબિંબ અંતર મેળવવા માટે -1/u પ્લસ 1/v બરાબર 1/f માં u બરાબર -f/2 મૂકતા તમે સાદું રૂપ આપશો એટલે v બરાબર f મળશે. -f. આમ તો -f મળે છે એટલે પ્રતિબિંબ કેવું હોય? આભાસી, ચત્તુ અને વસ્તુ જે તરફ છે એ તરફ જ મળશે. તો આ આપણા 51 to 75 નંબરના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન છે. આવતી વખતે આપણે 76 to 100 નંબરના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી નાખશું. થેન્ક યુ વેરી મચ.